લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 તારીખ 6 એપ્રિલ 2026ના રોજ તેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે અન્વયે 6 એપ્રિલથી 11મી એપ્રિલ 2026 સુધીમાં ઉમેદવારી ફોર્મ જમા કરાવવાની તારીખ છે। જે અન્વયે આજરોજ 3 વાગ્યા સુધીમાં વડોદરા તાલુકા પંચાયતની 30 બેઠકો પૈકી 14 સીટો માટે તાલુકા પંચાયત કાર્યાલય જે ફાળવેલ હતું, જેથી આજે તાલુકા પંચાયત કાર્યાલયમાં 14 સીટો પર 16 ઉમેદવારોએ પોતાના ફોર્મ સબમિટ કર્યા હતા। આ 16 ઉમેદવારી ફોર્મમાં એક ઉમેદવારી ફોર્મ અપક્ષ તરીકે સિંદરોડ બેઠકમાં, એક ઉમેદવારી ફોર્મ બહુજન સમાજવાદી પાર્ટી ધનિયાવી બેઠક પર અને બાકીના 14 ઉમેદવારી ફોર્મ કોંગ્રેસ તરફથી રજૂ થયેલ છે। આ તમામ ઉમેદવારી ફોર્મ અને આવતીકાલે પણ જે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવશે તે તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી સોમવારના રોજ 3 વાગ્યા સુધીમાં ચકાસણી હાથ ધરવામાં આવશે। જે સંદર્ભે ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી વીએસ પ્રજાપતિ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 તારીખ 6 એપ્રિલ 2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ, જે અન્વયે તારીખ 6 એપ્રિલ 2026થી 11મી એપ્રિલ 2026 સુધીમાં ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની તારીખ છે। જે અન્વયે આજ રોજ તારીખ 10/4/2026 ના રોજ 3 વાગ્યા સુધીમાં વડોદરા તાલુકા પંચાયતની કુલ 30 સીટો પૈકી જે 14 સીટો અહીંયા ફાળવેલ છે, આ કુલ 14 સીટોમાં અત્યાર સુધી કુલ 16 ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ છે। આ 16 ઉમેદવારી ફોર્મમાં એક ઉમેદવારી ફોર્મ અપક્ષ તરીકે સિંદરોડ બેઠકમાં, એક ઉમેદવારી ફોર્મ બહુજન સમાજ પાર્ટી ધનિયાવી બેઠક પર અને બાકીના 14 ઉમેદવારી ફોર્મ કોંગ્રેસ પાર્ટી તરફથી રજૂ થયેલ છે। આ તમામ ઉમેદવારી ફોર્મ અને આવતીકાલે પણ જે ઉમેદવારી ફોર્મ રજૂ થશે છેલ્લી તારીખે, એ તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી સોમવારના રોજ 3 વાગ્યા સુધીમાં ચકાસણી હાથ ધરવામાં આવશે। વીએસ પ્રજાપતિ, ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, વડોદરા।